ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, આજે એક ફરાળી રેસીપી લઈને આવી છું અને એ છે લાડુ. જો તમે ઉપવાસ કરો ને તો તમે આ રીતે લાડુ બનાવીને રાખશો ને તો તમને ખાવાના પણ ગમશે અને ટમી ફિલિંગ, તમને એ ખાધા પછી થોડાક કલાક સુધી ભૂખ નહીં લાગે. એટલે કે આપણે કશું આચર કુચર તળેલું ફરાળી ચેવડો કે વેફર એવું ખાવાનું મન ના થાય. એટલા સરસ આ લાડુ છે અને ગોળના નથી, ખાંડમાંથી મેં બનાવ્યો છે. એનો મતલબ કે જે લોકો ઉપવાસમાં ગોળ નથી ખાતા ને એ લોકો પણ આ લાડુ આરામથી બનાવી શકે ને આરામથી ખાઈ શકે એટલી ઇઝી રેસીપી છે. તો ચલો આપણે હવે લાડુ બનાવીએ. ફરાળી પણ છે અને આડે દિવસે પણ ખાઈ શકો. પ્રોટીન રીચ છે. એના માટે મેં આ 50 ગ્રામ મિક્સ નટ લીધા અને 250 ગ્રામ આપણા સિંગદાણા છે એને શેકી લીધા છે અને છોતરા કાઢીને સાઈડ ઉપર રાખ્યા. સૌથી પહેલાં તમારે આ નટ્સને આવી રીતે મિક્સરમાં કોર્સલી એટલે કે અધકચરા ગ્રાઇન્ડ કરી દેવાના છે. બદામ હાર્ડ હોય ને એટલે મેં થોડી કટ કરી, બાકીનું બધું એમને એમ થઈ જશે. બસ હવે એને થોડું અધકચરું રાખવાનું એટલે કે જ્યારે તમે લાડુ ખાઓ ને તો એકદમ ક્રન્ચી અને બહુ સરસ બનશે અને તમે એને કહી શકો કે આ તો શાહી લાડુ છે, એટલા સરસ ને હેલ્ધી છે. બસ જો આવું કોર્સલી રાખવાનું. હવે સેમ જારમાં આપણે જે સિંગદાણા શેકીને રાખ્યા હતા ને એને પણ તમારે અધકચરા કરી દેવાના. એમાં જેટલા હોય ને એમાં જે છેલ્લી બેચ હોય ને એને થોડા વધારે ક્રશ કરવાના, બાકીના આવા અધકચરા જ રાખવાના. બસ આવી રીતે સિંગદાણા પણ બધા ક્રશ થઈ ગયા છે. હવે મેં 75 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. તમને તમારી ગળાશ પ્રમાણે, કારણ કે આપણું 300 ગ્રામ ને 400 ગ્રામ વજન થયું, પણ આપણે ખજૂરનું ના ગણીએ તો 300 ગ્રામ. હવે આ 100 ગ્રામ ખજૂરને પણ મેં કાઢી અને ક્રશ કરી લીધું. હવે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી અને જે નટ્સનું મિક્સર હતું ને એને તમારે 2 થી 3 મિનિટ સ્લો ગેસ ઉપર શેકી લેવાનું છે. એનાથી એક ફ્લેવર તો મળશે જ ને એક ક્રન્ચીનેસ પણ મળશે અને બહુ જ સરસ તમારા લાડુનો ટેસ્ટ આવશે. બસ હવે તમારે એક જારમાં જે આપણે સિંગદાણાનું મિક્સર હતું એ, આ નટ્સનું મિક્સર હતું એ, પછી ખજૂર જે આપણે ક્રશ કરીને રાખ્યા હતા ને એ, અને ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે, પણ મેં 75 ગ્રામ જેટલી જે ક્રશ પાવડર કર્યો હતો ને એ બધી જ મારે ઉમેરવી પડી. પહેલાં તમારે આ બધું ડ્રાય મિક્સ કરી લેવાનું, કારણ કે સિંગદાણાને પોતાનું પણ એક તેલ હોય છે અને એનાથી તમારું બાઇન્ડિંગ બહુ સરસ આવશે. હવે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર પણ તમારે ઉમેરવાનો. સાઈડ ઉપર મૂક્યો હતો ને એટલે રહી ગયો. જો મારે બધી જ ખાંડ અંદર ઉમેરી દેવી પડી અને ખાંડનું થોડુંક આપણી હથેળીની ગરમીથી પાણી અને સિંગદાણાનું તેલ એનાથી બાઇન્ડિંગ આવી ગયું અને એની ઉપર મેં 3 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. બહુ ઘી નથી ઉમેર્યું, પણ જુઓ કેટલું સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. અને આ લાડુ ખરેખર ફ્રેન્ડ તમે એકવાર ટ્રાય કરજો. ટેસ્ટમાં એટલા સરસ લાગે છે કે તહેવારમાં ઉપવાસમાં નહીં, તમે આડે દિવસે પણ તમને ખાવ ને તો ગમે. અને બાળકોને ખવડાવો ને તો એમના હેલ્થ માટે, એમની ઇમ્યુનિટી બહુ જ સરસ છે. જો બધા જ લાડુ આપણા સરસ બની ગયા છે. ચલો હવે એને ગાર્નિશ પણ કરી દઈએ ને સર્વ કરી દઈએ. તો થોડું મોડર્ન ટચ આપવા માટે મેં આવી રીતે કપકેકમાં, જે કપકેકનું હોય ને પેપર કપ, એમાં મેં સર્વ કર્યા છે. તમે ઘરે એમને એમ સાદા પણ ડબ્બામાં સ્ટોર કરી શકો. અને તમે જુઓ આમાં મેં દૂધ કે કશું જ નથી ઉમેર્યું, એટલે તમે આને બહાર પણ રાખશો, ફ્રીજમાં પણ નહીં રાખો ને તો પણ આ 15-20 દિવસ સુધી ખરાબ નહીં થાય. અને જુઓ કેટલા સરસ છે, તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય. તો ઉપવાસમાં તો આવા લાડુ ખાવાની મજા પડી જાય અને આડે દિવસે પડે ને મળે તો પણ મજા પડે. તો તમે આ ચોક્કસ ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.